દર્શક મિત્રો નમસ્કાર। ધરમપુરમાં ચાલી રહેલી જતીનભાઈ જાનીની ભાગવત કથામાં આજરોજ શરદભાઈ વ્યાસ અને પ્રફુલ્લભાઈ શુક્લ પધાર્યા હતા અને જતીનભાઈ જાનીને આશીર્વાદ આપ્યા હતા। ધરમપુર હનુમાન ફળિયામાં મહાલક્ષ્મી મંદિરે ગુપ્તેશ્વર મહિલા મંડળ, સૌરાષ્ટ્ર સેવા ગ્રુપ અને નિલેશભાઈ રાજ દ્વારા આયોજિત યુવા કથાકાર જતીનભાઈ જાનીની ભાગવત કથામાં આજે વિશ્વપ્રસિદ્ધ કથાકાર શરદભાઈ વ્યાસ દાદા અને આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લની ખાસ ઉપસ્થિત હતી ને આશીર્વાદ આપ્યા હતા। પૂજ્ય શરદ દાદાએ જ્ઞાન અને વૈરાગ્ય ઉપર મનની ઉદ્બોધન કર્યું હતું। પ્રફુલ્લભાઈ શુક્લે સનાતન ધર્મ અને રાષ્ટ્રભક્તિ ઉપર ધારદાર પ્રવચન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે 45 વર્ષ પહેલા આ જ સ્થાન પર મહાલક્ષ્મી મંદિરને લાભાર્થે શરદભાઈ વ્યાસ અને પ્રફુલ્લભાઈ શુક્લએ 108 સત્યનારાયણ કથા અને ભાગવત કથા કરી હતી। આજે બંને સિદ્ધ હસ્તીઓ, દિગ્ગજ કથાકારોનું હનુમાન ફળિયાના વડીલો કનુભાઈ રાંચ, અભયસિંહ સોલંકી, પ્રવીણભાઈ ગોસ્વામી, મણિલાલ પટેલ, મહેન્દ્રસિંહ ગોહિલ, સુભાષભાઈ બાબરિયાએ સ્વાગત અને સન્માન કર્યું હતું। યુવા અગ્રણી નિલેશભાઈ રાંચ અને કિશોરભાઈ પટેલે સમગ્ર સંચાલન કર્યું હતું। દિનેશભાઈ જાની, હરેશ જાની, કિશન દવે, અંકુરભાઈ શુક્લે વેદ મંત્રોચ્ચાર કર્યા હતા। આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં ધરમપુર નગરના શ્રોતાજનો રસ તરબોળ બન્યા હતા। ધરમપુરમાં બે ધર્મસમ્રાટ કથાકારોના મિલનથી લોકોમાં આનંદ અને ઉત્સાહ વર્તાતો હતો। બંને કથાકારોએ જતીનભાઈ જાનીને શુભેચ્છા પાઠવી હતી। ચાલો માણીએ આ મહાન કથાકારોની અમૃતવાણી। એક જણો ઉતારા પર મને મળવા આવ્યો અને કે બાપુ તમે આજે કથામાં એમ ગાયું કે જહાં ડાલ ડાલ પર સોને કે ચિડિયા કરતી હૈ, તો ઇન્ડિયા એટલું બધું રીચ છે। મને કે ચકલી બી બધી સોનાની છે। મેં કીધું કેમ તને કઈ શંકા તો કે ટીવી પર તો એવું બતાવે કે ઇન્ડિયા તો પુઅર છે, ફૂટપાથ પર લોકો સોવે છે, કપડાં નથી, તમે એમ કહો કે અમારે ત્યાં ચકલી પણ સોનાની। મેં કીધું અમે રીચ હતા, ઇંગ્લિશમાં પૈસાવાળાને રીચ કહે ને ભાઈ, હરેશભાઈ જાની મામાના નાના કુંવર। ઇંગ્લિશમાં પૈસાવાળાને રીચ કહે ને। હા, મેં કીધું 1947 સુધી અમે રીચ હતા, પણ 1947 પછી અમારે ત્યાં ખાદીના કપડાવાળા રીચ મટી ગયા, એટલે અમે રીચ વધી ગયા, એટલે અમે રીચ મટી ગયા। खबर नहीं कौन मूर्खाए सीखव्यू चरखा काटने से आजादी आई। हाँ, शहीद भगत सिंह क्या गए, खुदीराम बोस क्या गए, झांसी की रानी लक्ष्मीबाई क्या गई। चरखा काटवाથી आजादी નથી આવી, ઊંધું જ શીખ્યું છે આ દેશ। પેલો કે પણ તમે પૈસાદાર છો, રીચ છો, એને મને પ્રૂફ આપો એમ મને કીધું દરબારમાં। મેં કીધું એક એક્ઝામ્પલ, તમે દાંત પર જે બ્રશ ઘસો તે એક બ્રશ કેટલા દિવસ ચલાવો? મને કે 3 દિવસ। મેં કીધું પૈસાદારમાં પૈસાદાર માણસ પણ 3 દિવસ, તો કે 3 દિવસ તો એકનું એક બ્રશ ઘસે। મેં કીધું તો અમે તમારા કરતા 3 ગણા રીચ છીએ। મને કે કેમ? મેં કીધું તારે ત્યાં રૂપિયાવાળો માણસ, કરોડપતિ માણસ એકનું એક બ્રશ 3 દિવસ ઘસે, અને મારે ત્યાં ગરીબમાં ગરીબ માણસ એક વખત દાંતણ કરે અને પછી ફેંકી દે, પછી એને અડે નહીં। અને કે શું વાત કરે, એવરી ડે ન્યુ બ્રશ? મેં કીધું યસ ટેક એન એવરી ડે ન્યુ બ્રશ ટુ કમ ઇન્ડિયા। હા, ઓહો, મને કે આઈ લવ ઇન્ડિયા અને આઈ એમ કમિંગ ઇન્ડિયા, ને પછી આવ્યો નથી, આવે તો હનુમાન ફળિયામાં પહેલો લાવવાનો છે ધરમપુર। અમે હું ને દાદા બે અહીંયા હોય ને